જન્મ પછી બાળકનો પહેલો શ્વાસ તેના નવા જીવનની શરૂઆત હોય છે, પરંતુ જો કોઈ બાળક જન્મતાની સાથે જ શ્વાસ ન લઈ શકે તો અમદાવાદમાં આવો જ એક ગંભીર કેસ સામે આવ્યો. માતાના ગર્ભમાં જ બાળકના ફેફસામાં મેકોનિયમ એટલે કે મળ પહોંચી જતા તેના ફેફસાએ કામ કરવાનું લગભગ બંધ જ કરી દીધું. સામાન્ય સારવારથી કોઈ સુધારો ન થતાં ડૉક્ટર્સે એક્મો જેવી અદ્યતન જીવનરક્ષક ટેકનોલોજીની મદદ લીધી અને બાળકને નવું જીવન આપ્યું. શું છે એક્મો અને આ સારવાર કેમ ખાસ છે, જોઈએ આ અહેવાલમાં. અમદાવાદમાં 8.8 કિલો વજનના સંપૂર્ણ સમયના નવજાત બાળકનો જન્મ થયો હતો, પરંતુ જન્મ પહેલાં જ બાળકની હલનચલન ઓછી થઈ ગઈ હતી. જન્મ પછી બાળકને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી. તપાસમાં જાણવા મળ્યું કે બાળકના ફેફસામાં મેકોનિયમ એટલે કે જન્મ પહેલાં નીકળતો પહેલો મળ પહોંચી ગયો હતો. તેના કારણે ફેફસાને ગંભીર નુકસાન થયું અને શરીરને પૂરતો ઓક્સિજન મળી રહ્યો નહોતો. નોર્મલ કેસમાં આ પ્રકારના બાળકોને સઘન સારવાર આપવાની હોય, નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરવાનું હોય. એટલે એ બાળક આપણી હોસ્પિટલમાં આવ્યું, એને શ્વાસમાં તકલીફ હતી, ઘણી તકલીફ હતી, એટલે તાત્કાલિક એને શ્વાસોશ્વાસના મશીન પર મૂકવામાં આવ્યું. શ્વાસોશ્વાસના મશીન પર પણ ઘણા બધા બાળકો સારા થઈ જવા જોઈએ, પણ એ મશીન પણ એ દિવસે આ બાળકને મદદ નહોતું કરી રહ્યું. એ પછી એક સ્થિતિ ઊભી થઈ કે ભાઈ આપણે એનો સપોર્ટ વધારીએ, એટલે આપણે જે ટ્રીટમેન્ટ આપતા એની ઇન્ટેન્સિટી વધારી. નાના મશીન પર તેને મોટા મશીન પર મૂક્યું, જેને આપણે કન્વેન્શનલ વેન્ટિલેશનથી હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેશન પર મૂક્યું. હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેશન એટલે 1 મિનિટ નહીં 60 બ્રેથ આપે, અને એ પ્રમાણે જોવા જઈએ તો બાળક લગભગ 400 થી 500 બ્રેથ પર મિનિટ જેવું શ્વાસ લેતું થયું, છતાં પણ એનું કોઈ ઇમ્પ્રુવમેન્ટ ના આવી. જ્યારે સામાન્ય સારવાર અસરકારક સાબિત ન થઈ ત્યારે ડૉક્ટરોએ ECMO સારવાર શરૂ કરવાનો નિર્ણય લીધો. ECMO એટલે એક્સ્ટ્રા કોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજનેશન. સરળ ભાષામાં કહીએ તો આ એક એવી મશીન છે જે થોડા સમય માટે હૃદય અને ફેફસાનું કામ કરે છે. તે શરીરમાંથી લોહી બહાર લઈ તેને ઓક્સિજન આપે છે અને ફરી શરીરમાં પહોંચાડે છે. આ દરમિયાન ફેફસાને આરામ મળે છે અને તેઓ સાજા થવાનો સમય મેળવે છે. ફેફસાનું કામ શું છે? ઓક્સિજન અંદર રાખવું અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવું. હૃદયમાંથી કોન્સ્ટન્ટ બ્લડ બહાર નીકળે, એ મશીન એનું ઓક્સિજન એડ કરે, એ મશીન કાર્બન ડાયોક્સાઇડ એમાંથી બહાર કાઢી લે અને પાછું એ બ્લડ કોન્સ્ટન્ટ હૃદયમાં જાય અને આખા બોડીને ચોખ્ખું બ્લડ મળે. એટલે કે ફેફસા જેમ ગંદુ બ્લડ ચોખ્ખું કરે એ જ રીતે એક્મો મશીન ગંદુ બ્લડ ચોખ્ખું કરવાનું કામ કરે. લગભગ 18 કલાકની ઉંમરની આજુબાજુમાં આ બાળકને આ મશીન પર મૂકવાની ફરજ પડી અમારી, કારણ કે ધીસ વોઝ અ કેસ ઓફ નોટ અબાઉટ ટ્રીટમેન્ટ, ધીસ વોઝ અબાઉટ સર્વાઈવલ. 6 દિવસે એવું લાગ્યું કે હવે એના ફેફસાને કંઈક રિકવરી દેખાઈ રહી છે, એટલે હવે આપણે આ ફેફસાને પાછું જે નોર્મલ આપણે શ્વાસોશ્વાસ કરી શકીએ છીએ એવી રીતે બાળકને પોતાના શ્વાસ પર લઈ શકાય એવી સ્થિતિ ઊભી થઈ, અને એટલે એક્મો મશીન કાઢી અને પાછું બાળકને નોર્મલ બ્રિધિંગ ઉપર લઈ લીધું. એક્મો જ્યારે દુનિયામાં શોધાયું હતું ત્યારે નાના બાળકો માટે જ શોધાયું હતું, અને વેસ્ટર્ન કન્ટ્રીમાં નાના બાળકોમાંથી જ એક્મોની ટ્રીટમેન્ટને એ શરૂઆત થઈ હતી, અને ધીરે ધીરે એ મોટા બાળકોમાં યુઝ થયું અને મોટાઓમાં યુઝ થયું. પણ આપણા ડેવલપિંગ કન્ટ્રી આપણું ઇન્ડિયામાં હજુ આપણે એડલ્ટમાં જ યુઝ કરી શક્યા છે અને પીડિયાટ્રિકના ફ્યુ કેસમાં જ યુઝ કરી શક્યા છે. તો બિગેસ્ટ ચેલેન્જ વુડ બી કે આપણે આ વસ્તુ ઇન્ડિયામાં લાવીએ અને ઓફર કરીએ, કારણ કે ફેસિલિટી અવેલેબલ છે પણ એને ઇમ્પ્લિકેશન કઈ રીતે કરવું એ મોટું ચેલેન્જ છે, જે એમાં અમે સક્સેસફુલ રહ્યા. જે લોકો આમાં રેગ્યુલર એના એક્સપર્ટ કહીએ આપણે, એ લોકો અમદાવાદમાં નહોતા, એ લોકો બોમ્બેથી અને બરોડાથી આવી શક્યા. આ ટાઈપના આ સાઇઝના બાળક માટેનું એક્મો મશીન અને સર્કિટ જુદી હોય છે, જે અવેલેબલ નથી, કારણ કે એ વસ્તુ ઇન્ડિયામાં બહુ ઓછી જગ્યાએ થઈ છે અને આ ટાઈપના કેસમાં થઈ જ નથી. ત્રીજી વસ્તુ, મશીન મળે, સર્કિટ મળે, પણ હૃદય સુધી નાખવાની કેથેટર જે છે એ ક્યાંથી લાવવી, અને બધું મળ્યા પછી આ વસ્તુ સગાવાલાને એક્સેપ્ટ થવી, કારણ કે એની સાથે પણ ઘણા બધા ખર્ચા ઊભા થઈ શકે એવી સ્થિતિ હતી. એક સંજોગ એવા ઊભા થઈ ગયા કે બધા પોતપોતે વિચાર્યું કે ના, આપણે આ બાળકને બચાવી લઈએ.
અમદાવાદમાં એક્મોની મદદથી નવજાત બાળકને મળેલું નવું જીવન એ વાતનો જીવંત પુરાવો છે કે સમયસર યોગ્ય સારવાર મળે તો ગંભીર પરિસ્થિતિમાંથી પણ બહાર આવી શકાય છે. ભવિષ્યમાં આવી અદ્યતન સારવાર અનેક ગંભીર નવજાત બાળકો માટે આશાનું નવું કિરણ બની શકે છે. કેમેરા પર્સન લક્ષ્મણ રાજપૂત સાથે સુમન બોરાનાનો રિપોર્ટ.